ભારતીય ભોજનમાં અથાણું માત્ર સ્વાદ વધારવાનું સાધન નથી, પરંતુ આયુર્વેદિક ગુણોનો ખજાનો છે. અને અથાણું એક શક્તિશાળી પ્રોબાયોટિક અને ઔષધિ તરીકે કામ કરે છે. ત્યારે આપણા પૂર્વજો પણ અથાણું ખાવાની સલાહ આપતા હતા. તો ચાલો જાણીએ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ ગણાતા અથાણાના અક્ષર ફાયદાઓ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજના સમયમાં જ્યારે લોકો પેક્ડ ફૂડ પાછળ દોડી રહ્યા છે, ત્યારે ગરમર અને ડાળાનું પરંપરાગત અથાણું સ્વાસ્થ્ય માટે કોઈ સુપરફૂડથી ઓછું નથી. અને આ માત્ર જીભનો સ્વાદ વધારનારું અથાણું નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિનો ખજાનો છે. તો ગરમર ડિટોક્સિફાઈંગના ગુણો ધરાવે છે અને આ સાથે જ શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢી લોહી શુદ્ધ કરે છે. તો ડાળા ગરમરનું અથાણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે. તે વેઇટ લોસમાં પણ મદદ કરે છે અને સુગર કંટ્રોલ કરે છે. તો થાઇરોઇડની સમસ્યામાં પણ ઉપયોગી છે. આ ઉપરાંત તેનામાં લઈને પાચન સુધારે છે, ગેસ એસિડિટી મટાડે છે અને સાથે જ શરીરને ઠંડક આપે છે. તો ગરમર એક અત્યંત ગુણકારી આયુર્વેદિક ઔષધિ છે, જે કબજિયાત, ચામડીના રોગો, તાવ, સાંધાના દુખાવા અને પાચનની અનેક સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ તરીકે ઉભરી આવે છે. તો તેના ફળોનો ગર્ભ, પાન અને ફૂલનો ઉપયોગ પેટ સાફ કરવા માટે અને લોહી શુદ્ધ કરવા અને સોજા ઘટાડવા માટે થાય છે, અને જે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદરૂપ થાય છે. તો ડાળા ગરમર ખાવાના મુખ્ય ફાયદાની જો વાત કરવામાં આવે તો ગરમરને પાચન તંત્ર માટે અક્ષર ઇલાજ ગણવામાં આવે છે અને ગેસ, એસિડિટી, અપચા જેવી સમસ્યામાં આ ખાટું તીખું અથાણું ખૂબ જ ગુણકારી બને છે. તો ગરમર અને ડાળાનું મિશ્રણ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે અને તેમાં રહેલા મસાલા પાચનમાં મદદ કરે છે. તો સામાન્ય રીતે છાશના મસાલા કરતાં પણ વધુ ગુણકારી માનવામાં આવે છે. અને સામાન્ય રીતે ગરમરના મૂળ અને ડાળનું અથાણું અથવા તો તેને બાફીને ખાવામાં આવે છે અને આ સાથે તે પેટ માટે ખૂબ જ પૌષ્ટિક છે. તો ગરમરના પાનનો રસ ચામડી પર લગાવવાથી ખંજવાળ, દાદર અને સોજામાં રાહત આવે છે અને આ સાથે જ તેનો ઉપયોગ તાવને ઓછો કરવા અને લાંબા સમયના તાવથી થતી નબળાઈ દૂર કરવા માટે થાય છે. તો ગરમરના પાનનો લેપ સાંધાના સોજા અને દુખાવા પર કરવાથી ફાયદો થાય છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢી લોહીને શુદ્ધ કરે છે. તો સામાન્ય રીતે ગરમરના ગર્ભને રાત્રે ગરમ પાણી અથવા તો ગોળ સાથે લેવામાં આવે છે અને તેનો ઉપયોગ કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.